નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ધ ટેકનિકલ ગુજરાત ચેનલમાં। મિત્રો, ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। આજે આપણે જાણીશું કે આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે કેવી રીતે લિંક કરવું અને તે શા માટે જરૂરી છે। 2. આધાર બેંક લિંક કરવાનું મહત્વ। ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માટે જરૂરી। સરકારી સહાય અને સબસિડી મેળવવા માટે। પેન આધાર લિંક જરૂરી હોવાથી। KYC અપડેટ માટે। ખાતું ચાલુ કરાવવા માટે। 3. આધાર બેંક લિંક કરવાના વિવિધ માર્ગ વિગતવાર। એ ઓફલાઈન પદ્ધતિ બેંક બ્રાન્ચ દ્વારા। 1. બેંક બ્રાન્ચમાં જાઓ। 2. આધાર બેંક લિંક ફોર્મ ભરો। 3. આધાર કાર્ડ અને બેંક પાસબુકની ઝેરોક્સ આપો। 4. OTP વડે વેરિફિકેશન થશે। બી ઓનલાઈન પદ્ધતિમાં તમને 40-50 સેકન્ડ લાગશે। 1. બેંકના નેટ બેન્કિંગ મોબાઈલ બેન્કિંગમાં લોગિન કરો। 2. લિંક આધાર અથવા અપડેટ KYC સેક્શનમાં જાઓ। 3. આધાર નંબર એન્ટર કરો। 4. OTP દ્વારા વેરીફાઈ કરો। 5. લિંક થવાની રાહ જુઓ। ATM દ્વારા। 1. ATM મશીનમાં કાર્ડ ઇન્સર્ટ કરો। 2. સર્વિસ અથવા અધર્સ વિકલ્પ પર ક્લિક કરો। 3. આધાર સીડિંગ પસંદ કરો। 4. આધાર નંબર દાખલ કરો। 5. OTP વેરિફિકેશન પછી લિંક થશે। SMS દ્વારા। UIDAHL થી ઓછા આધાર નંબરથી વધુથી ઓછા અકાઉન્ટ નંબરથી વધુને બેંકના રજિસ્ટર્ડ નંબર પરથી SMS કરો। આ પદ્ધતિ માત્ર કેટલીક બેંકો માટે જ ઉપલબ્ધ છે। 4. આધાર બેંક લિંક ચેક કરવાની રીત। UIDAI વેબસાઇટ અથવા આધાર એપ દ્વારા ચેક કરવું। મિત્રો, આ રીતે તમે સરળતાથી આધાર કાર્ડ તમારા બેંક ખાતા સાથે લિંક કરી શકો। જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। અને તમને કોઈ પણ સમસ્યા હોય તો કોમેન્ટ કરવા વિનંતી।